હવે પછીનો આપણી રાસાયણિક પ્રક્રિયા માટેનો આગળનો ટોપિક છે આલ્ફા હાઇડ્રોજનના કારણે થતી રાસાયણિક પ્રક્રિયાઓ. તો આલ્કોઆલ્ડિહાઇડ અને કીટોનની અંદર વિદ્યાર્થી મિત્રો આલ્ફા હાઇડ્રોજનના કારણે 3 પ્રકારની પ્રક્રિયા થાય છે. એક છે આલ્ડોલ સંઘનન, બીજું છે ક્રોસ આલ્ડોલ સંઘનન અને ત્રીજો પ્રકાર છે કેનિઝારો પ્રકારની પ્રક્રિયાઓ. તો વન બાય વન દરેક પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરશું. સૌથી પહેલા આલ્ડોલ સંઘનન. તો જ્યારે આ પ્રક્રિયાની અંદર એક વસ્તુ પણ ખાસ જરૂર છે, આગળ લખ્યું તેમજ કે જેની અંદર આલ્ફા હાઇડ્રોજન આવેલો હોય તેવા અને માત્ર તેવા જ આલ્ડિહાઇડ અને કીટોન આ પ્રક્રિયા આપે છે, અને જેની અંદર આલ્ફા હાઇડ્રોજન આવેલો ના હોય તેવા આલ્ડિહાઇડ કે કીટોન આ પ્રક્રિયા આપતા નથી. જેમ કે ફોર્માલ્ડિહાઇડ, બેન્ઝાલ્ડિહાઇડ, બેન્ઝોફિનોલ વગેરેની અંદર આલ્ફા હાઇડ્રોજન આવેલો નથી. માટે આ બધા સંયોજનો એ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપતા નથી. આ પ્રક્રિયાની અંદર સૌપ્રથમ આલ્ડિહાઇડ કે કીટોનના અણુને મંદ આલ્કલી જેવા કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ કાર્બોનેટ, બેરિયમ હાઇડ્રોક્સાઇડ વગેરેની હાજરીમાં પ્રક્રિયા કરવાના કારણે બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અથવા તો બીટા હાઇડ્રોક્સી કીટોન પ્રકારની નિપજ મળે છે. આ નિપજની અંદર આલ્ડિહાઇડ અને આલ્કોહોલ બંને સાથે આવેલા છે, માટે આ પ્રક્રિયાને આલ્ડોલ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયાને આલ્ડોલ તરીકે એટલા માટે ઓળખવામાં આવે છે જે આ પ્રક્રિયા આલ્ડોલ સંઘનન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. ત્યારબાદ એક પદને આગળ ગરમ કરતા પાણીનો અણુ દૂર થાય છે, જેમાં OH અને બાજુના કાર્બન પર હાઇડ્રોજન દૂર થઈ અને ત્યાં ડબલ બંધ બને છે. તો આ પ્રક્રિયા નીચે અનુસાર વર્ણવી શકાય છે. અને છેલ્લે જે H2 દૂર થાય છે તેના કારણે ડબલ બંધ બને છે, માટે ડબલ બંધ ધરાવતા સંયોજનોને આપણે અસંતૃપ્ત સંયોજનો તરીકે ઓળખીએ છીએ. માટે અહીં આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો છેલ્લે મળે છે. આ પ્રક્રિયા નીચે અનુસાર વર્ણવી શકાય છે. 2 મોલ CH3CHO ની પ્રક્રિયા કરતા NaOH ની હાજરી સ્વયં અંદરો અંદર એકબીજા સાથે જોડાશે. CH3CHOH અને બીજો અણુ એની પાછળ જોડાશે CH2CHO. આમ આને આલ્ડોલ તરીકે ઓળખવામાં આવે છે, જેનું આગળ જળ વિભાજન કરતા નિર્જલીકરણ કરતા અહીંથી OH અને બાજુના કાર્બન ઉપરથી H દૂર થાય છે, માટે CH3CH ડબલ બંધ CH3HO. આ નિપજને આલ્ડોલ સંઘનન પ્રક્રિયા તરીકે આલ્ડોલ સંઘનન નિપજ તરીકે ઓળખવામાં આવે છે. આ જ રીતે કીટોનની પણ પ્રક્રિયા થાય છે. તો કીટોનના 2 અણુની CH3COCH3 મંદ NaOH સાથેની પ્રક્રિયા કરતા આ અણુ છે CH3 અને જે CO ગ્રુપ છે એનું OH માં રૂપાંતર થાય છે. માટે એક તો CH3 એની સાથે ઓલરેડી જોડાયેલો છે, પરંતુ આ જે CO છે તેનું OH માં રૂપાંતર થવાના કારણે OH અને પાછળ આખો જે કીટોનનો ફરીથી જોડાય છે CH2COCH3, જેનું આગળ જળ વિભાજન કરવામાં જેનું આગળ નિર્જલીકરણ કરવામાં આવે પાણી ગરમ કરતા આલ્ફા ઉપરથી OH અને બાજુના કાર્બન પર હાઇડ્રોજન દૂર થાય CH3C CH3 ડબલ બંધ CH3 આને કીટોન સંઘનન નિપજ તરીકે ઓળખવામાં આવે છે. કીટોન સંઘનન નિપજ તરીકે આપણે આને ઓળખીએ છીએ. આમ વિદ્યાર્થી મિત્રો આલ્ડોલ સંઘનન પ્રક્રિયાની અંદર કીટોનનો અથવા તો આલ્ડિહાઇડની પ્રક્રિયા કરીએ તો બંને અણુ એકબીજા સાથે જોડાઈને આલ્ડોલ અને કીટોન એવી નિપજ આપે છે.
જેનું આગળ નિર્જળીકરણ થવાના કારણે આલ્ડોલ સંઘનન નિપજ અને કીટોલ સંઘનન નિપજ આપણને મળે છે. ત્યારબાદ બીજી પ્રક્રિયા છે ક્રોસ આલ્ડોલ સંઘનન. ક્રોસ આલ્ડોલ સંઘનન. તો આ પ્રક્રિયાની અંદર બે જુદા જુદા આલ્ડીહાઇડ, જેમ ઉપરની પ્રક્રિયામાં સમાન આલ્ડીહાઇડ લીધા હતા, એમ વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયામાં બે જુદા જુદા આલ્ડીહાઇડ અથવા તો જુદા જુદા કીટોન અથવા તો એક આલ્ડીહાઇડ અને એક કીટોન, એ બંનેની આલ્ડોલ સંઘનન ને આ બંનેનું જે ઉપર જે પ્રક્રિયા થઈ એવી ને સેમ પ્રક્રિયા એ આલ્ડોલ સંઘનનને આપણે ક્રોસ આલ્ડોલ સંઘનન તરીકે ઓળખવામાં આવે છે. તો એનું એક ઉદાહરણ દ્વારા એ વસ્તુ સમજીએ તો વધારે સારું સમજી શકાશે. આની અંદર કુલ ટોટલ આપણને 4 નિપજો મળે છે. જેમ કે હું લઉં CH3 CHO પ્લસ CH3 CH2 CHO. એ બંનેની પ્રક્રિયા મંદ NaOH સાથે એક પાણીનો અણુ દૂર કરીને કરતા તો સૌથી પહેલા તો આની આ જ નિપજ મળશે CH3 CH ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 CHO. એટલે કે આનું સ્વયં સંઘનન છે. એ જ રીતે આનું પણ સ્વયં અંદર અંદર એનો એ જ અણુ જોડાશે પ્લસ આનો અણુની વાત કરીએ તો CH3 CH2 CH ડબલ બોન્ડ. આ જે ડબલ બોન્ડ છે એ બીટા કાર્બન સાથે થશે માટે CH CH3 અને CHO સંયોજન આપણને મળે છે. તો આ રીતે અંદરો અંદર પ્રક્રિયા થવાની આ અણુ એક એના અણુ સાથે પ્રક્રિયા કરીને આ રીતે નિપજ મળે છે અને આ જે બીજો અણુ છે તેની 3 કાર્બન છે એ અણુ પણ અંદર અંદર પ્રક્રિયા થવાની આ પ્રકારની નિપજ મળે છે. આ સ્વયં આલ્ડોલ સંઘનન છે. હવે બીજી બે નિપજો મળે છે જે ક્રોસ આલ્ડોલ સંઘનન. તેની અંદર CH3 CH આ અણુ સાથે જોડાશે ડબલ બોન્ડ CH3 CHO પ્લસ આ અણુ સાથે જોડાશે CH3 CH2 CH ડબલ બોન્ડ CH CHO. આ પ્રકારની ક્રોસ આલ્ડોલ નિપજ મળે છે. તો કુલ ટોટલ આ રીતે પ્રક્રિયા થવાના કારણે 4 નિપજો મેળવી શકાય છે. અંદરો અંદર પ્રક્રિયા થવાના કારણે સ્વયં આલ્ડોલ સંઘનન પણ થશે અને ક્રોસ આલ્ડોલ સંઘનન પણ થશે. એમ થઈ કુલ ટોટલ 4 નિપજો મળે છે. તો આ પ્રક્રિયાને ક્રોસ આલ્ડોલ સંઘનન તરીકે ઓળખવામાં આવે છે અને આ રીતે આપણે પ્રક્રિયાઓ અલગ અલગ મેળવી શકીએ છીએ. હવે એના પછી જે ત્રીજી પ્રક્રિયા છે એની વાત કરીએ. ત્રીજી પ્રક્રિયા છે કેનિઝારો પ્રક્રિયા. કેનિઝારો પ્રક્રિયા. તો જે આલ્ડીહાઇડ આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ધરાવતું નથી તેની જ્યારે સાંદ્ર આલ્કલી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે વિષમીકરણ થાય છે. એટલે કે સ્વયં ઓક્સિડેશન અને સ્વયં રિડક્શન પ્રક્રિયા થાય છે. આલ્ડીહાઇડના એક અણુનું રિડક્શન થતા તેનો અનુવર્તી આલ્કોહોલ મળે છે અને બીજા અણુનું ઓક્સિડેશન થતા તેનો અનુવર્તી કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર મળે છે. આ પ્રક્રિયાને કેનિઝારો પ્રક્રિયા છે. એટલે કે એક જ અણુનું ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા થાય છે. તો વાત કરીએ તો આલ્ડીહાઇડની તો ફોર્માલ્ડિહાઇડ HCHO એના 2 મોલની પ્રક્રિયા. ફોર્માલ્ડિહાઇડની અંદર આલ્ફા કાર્બન આયનો આલ્ફા હાઇડ્રોજન આયનો નથી. આની પ્રક્રિયા NaOH અથવા તો સાંદ્ર KOH સાથે કરતા પ્લસ પાણીનો અણુ સાથે રાખવાનો માટે એક ફોર્માલ્ડિહાઇડનું જે અણુ છે તેનું ઓક્સિડેશન થશે અને એક ફોર્માલ્ડિહાઇડના અણુનું રિડક્શન. તો આપણે શું જાણીએ છીએ તે પ્રમાણે જો રિડક્શન થાય આલ્ડીહાઇડનું તો આલ્કોહોલ બનશે. માટે હવે રિડક્શન થતા તેના સૂત્ર
પહેલા રિડક્શન કરીએ તો CH3OH અને બીજા અણુનું પાછું ઓક્સિડેશન થશે માટે આપણને HCOO સોડિયમ ફોર્મેટ એટલે કે ક્ષાર મળે છે. આમ એક અણુનું રિડક્શન અને એક અણુનું ઓક્સિડેશન થાય છે. આ જ રીતે હું બેન્ઝાલ્ડિહાઇડની વાત કરું CHO એના 2 મોલ લીધા NaOH સાથે 50% NaOH લેવાનો વિદ્યાર્થી મિત્રો. પાણીની પ્રક્રિયા કરતા આ જે આલ્ડીહાઇડ છે એ આલ્ડીહાઇડના એક અણુનું રિડક્શન થશે એટલે CHO ની અંદરથી બની જશે CH2OH જે આપણે સમજાવીએ છીએ. એ જ રીતે બીજા અણુનું ઓક્સિડેશન થશે માટે ત્યાં COO Na સંયોજન મળે છે, સોડિયમ બેન્ઝોઇટ સંયોજન મળે છે. આમ કેનિઝારો પ્રક્રિયાની અંદર આલ્ડીહાઇડ અથવા તો આલ્ડીહાઇડનો અણુ જે લીધો છે એ આલ્ડીહાઇડના અણુની અંદર આલ્ફા હાઇડ્રોજન ના આવેલો હોય તેની આ પ્રક્રિયા એટલે કે ફોર્માલ્ડીહાઇડ બેન્ઝોફિનોલ આપણે લીધું આમ આની પ્રક્રિયા થતા 50% NaOH સાથે કરતા એક અણુનું રિડક્શન અને એક અણુનું ઓક્સિડેશન થાય છે જેને આપણે કેનિઝારો પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. આપણો આગળની રાસાયણિક પ્રક્રિયાનો ટોપિક છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો આપણે સેમેસ્ટર 1 ની અંદર શીખ્યા છીએ તે અનુસાર જ આપણને ખબર છે કે કોણે કહીએ છીએ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. તો જે પદાર્થો ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવતા હોય એટલે માઇનસ ચાર્જ ધરાવતા પ્રક્રિયકો પ્રત્યે આકર્ષણ ધરાવતા હોય તેવા સંયોજનોને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો કહીએ છીએ. આવા પ્રક્રિયકો દ્વારા થતી વિસ્થાપન પ્રક્રિયાને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો અલગ અલગ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન સમૂહ છે જે આપણે જોયા છે NO2 છે, CH3 છે, COCH3 છે. આ બધા સંયોજનોને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તેમના દ્વારા થતી વિસ્થાપન પ્રક્રિયા તેને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. હવે આપણા સંયોજનની વાત કરીએ તો CHO. તો આ પ્રકારનો જ્યારે આલ્ડીહાઇડ સમૂહ આવેલો હોય તેની પ્રક્રિયાની અંદર જો નાઇટ્રેશનની પ્રક્રિયા કરવાની હોય તો સાંદ્ર HNO3 અથવા તો સાંદ્ર HNO3 અથવા તો સાંદ્ર H2SO4 બંનેની સાથે પ્રક્રિયા કરતા આ પ્રક્રિયા સામાન્ય રીતે નીચા તાપમાને જ થશે. 273 થી 283 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે 0 થી 10 ડિગ્રી સેલ્સિયસની તાપમાને વચ્ચે પ્રક્રિયા થશે. 0 થી 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ પ્રક્રિયા થાય છે. તો આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે જે CHO ગ્રુપ છે આલ્ડીહાઇડ ગ્રુપ એ મેટા નિર્દેશક છે એટલે કે તેની હાજરીમાં કોઈ ગ્રુપ દાખલ થશે તો તે મેટા પોઝિશનમાં દાખલ થશે. માટે નાઇટ્રેશન આપણે કર્યું છે માટે NO2 ગ્રુપ દાખલ થાય પરંતુ CHO ની હાજરીના કારણે આ ગ્રુપ મેટા પોઝિશન ઉપર દાખલ થાય છે અને પાણીનો એક અણુ છૂટો પડે છે. તો આ પ્રક્રિયાને 3-નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ તરીકે ઓળખવામાં આવે છે. આ બેન્ઝાલ્ડિહાઇડની પ્રક્રિયા સાંદ્ર HNO3 સાથે કરતા એટલે કે આપણે નાઇટ્રેશનની પ્રક્રિયા કરી જે નીચા તાપમાને થશે તેના કારણે 3-નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ અલગ આપણને પ્રક્રિયા મળે છે. NO2 એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે અને તે અહીં આવેલા હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને તેની જગ્યા ઉપર દાખલ થાય છે. માટે આ પ્રક્રિયાને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જો બીજું કીટોનનું ઉદાહરણ દ્વારા આને સમજીએ તો COCH3 આનું આપણે નાઇટ્રેશન કરતા ઉપરની જે પ્રક્રિયા પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિની અંદર અહીં નાઇટ્રેશન થશે. સાંદ્ર HNO3 0 થી 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. COCH3 જેને આપણે એસિટોફિનોન તરીકે ઓળખીએ છીએ તો COCH3 એ પણ મેટા નિર્દેશક છે માટે દાખલ થતો NO2 એ મેટા સ્થાન પર દાખલ થાય છે અને પાણીનો એક અણુ છૂટો પડે છે. તો આ પ્રક્રિયકને મેટા નાઇટ્રો એસિટોફિનોન તરીકે ઓળખવામાં આવે છે. આમ વિદ્યાર્થી મિત્રો આલ્ડીહાઇડ અથવા તો કીટોન ધરાવતા બેન્ઝીન રિંગના સંયોજનો છે જે એરોમેટિક સંયોજનો એની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવામાં ત્યારે દાખલ થતા હંમેશા મેટા પોઝિશન ઉપર દાખલ થાય છે અને આપણને સંયોજનો મળે છે. તો આ પ્રક્રિયાને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે
છે. આ આપણી રાસાયણિક પ્રક્રિયાઓનો છેલ્લો અને અંતિમ ભાગ હતો.